દર્દી મિત્રો, હું ડૉક્ટર નરેન્દ્ર રાવલ છેલ્લા 40 વર્ષથી અમદાવાદમાં ફેફસાના નિષ્ણાત ડૉક્ટર તરીકે કાર્યરત છું. અત્યારે યુદ્ધનો સમય જે ચાલી રહ્યો છે તેના માટે તમારી સાથે થોડી વાતો કરી દઉં. જે દમના દર્દી છે, દમ એટલે ફેફસાને નળીમાં સોજો આવો અને નળી સાંકડી થવી, અથવા COPDના દર્દી છે, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ એટલે કે ક્રોનિક બ્રોન્કાઇટિસ, ફેફસાની નળીમાં રીઢો સોજો, એમ્ફીઝીમા એટલે ફેફસાની નળીમાં હવા ભરાવે, બ્રોન્કિએક્ટેસિસ ફેફસાની નળી પહોળી થવીને તેમાં કફ થવો, ટ્યુબરક્યુલોસિસ આપ બધા જાણો છો, પલ્મોનરી ફાઇબ્રોસિસ ફેફસાની અંદર જારું થવું જેથી શરીરને ઓક્સિજન ઓછો મળે છે. આ ઉપરાંત ફેફસામાં પાણી ભરાવો, હવા ભરાવી તથા ફેફસાના અન્ય રીઢા રોગોના જે કંઈ દર્દીઓ છે તેમને મિનિમમ 2 મહિનાની દવા તેમને ઘરે રાખવી જોઈએ. આ દવાઓ નિયમિત લેવી જોઈએ. તદુપરાંત ઇમરજન્સીની જે દવાઓ છે, નેબ્યુલાઇઝરમાં લેવાની જે દવાઓ છે, અથવા જે દર્દી ઓક્સિજન ઉપર છે તેમને ઓક્સિજનના સિલિન્ડર રેગ્યુલર ઘરની અંદર રાખવા જોઈએ. ઇમરજન્સી માટે પોતાના ડૉક્ટરનો નંબર અથવા બીજા એક ડૉક્ટરનો નંબર, નજીકની હોસ્પિટલનો નંબર, એમ્બ્યુલન્સનો કોન્ટેક્ટ કરવાની પ્રક્રિયા બધું જ મગજમાં રાખવાની જરૂર છે. દવાઓ નિયમિત લેવી છે. સાથે પ્રવાહીમાં સાદું પાણી, ચા, કોફી, દૂધ, જ્યુસ, લીંબુ પાણી, શરબત, દાળ, કઢી, સૂપ, સોસ જે ભાવે તે લેવું છે. ન્યુટ્રિટિવ ડાયટ લેવો છે. ઘરની અંદર રહેવું જરૂરી છે, આરામ કરવો જરૂરી છે. વધુ પડતું ટીવી અથવા ન્યૂઝપેપરો વાંચવા નહીં અને નેગેટિવ ન્યૂઝથી દૂર રહેવું. ઘરની અંદર થોડું ચાલવું, દિવસના શક્ય હોય તો 5000ના આજુબાજુના સ્ટેપ ચાલવા, અને માસ્ક પહેરવો જરૂરી છે. એર પોલ્યુશનના હિસાબે માસ્ક પહેરવો જરૂરી છે. ગભરાવાની કોઈ પણ જરૂર નથી. કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તમારા ડૉક્ટરને ઓનલાઈન તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારા બધાને ખાસ શુભેચ્છાઓ કે આ સમયની અંદર તમે તંદુરસ્ત રહો અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવો.